નમસ્કાર મિત્રો, ભારતમાં યોજાનારી વસ્તી ગણતરી 2027 દેશની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ ગણતરી હશે, જે ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી છે. આ પ્રક્રિયા 2 તબક્કામાં હાથ ધરાશે. પ્રથમ તબક્કો એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન હાઉસ લિસ્ટિંગ માટે હશે, જેમાં દરેક મકાન અને તેમાં ઉપલબ્ધ સુવિધાઓ જેવી કે પાણી, વીજળી, શૌચાલય વગેરેની માહિતી એકત્રિત કરવામાં આવશે. બીજા તબક્કામાં ફેબ્રુઆરી 2027માં વ્યક્તિગત વિગતો જેવી કે ઉંમર, શિક્ષણ, વ્યવસાય, ધર્મ અને જાતિની માહિતી લેવામાં આવશે. આ વખતે વસ્તી ગણતરી સંપૂર્ણપણે મોબાઈલ એપ અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવશે, જેમાં લગભગ 30 લાખ કર્મચારીઓ જોડાશે. નાગરિકોને સેલ્ફ એન્યુમરેશનનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે, જેમાં તેઓ પોતાની માહિતી ઓનલાઈન જાતે ભરી શકશે. આ ડેટા ભવિષ્યની સરકારી યોજનાઓ, નીતિ નિર્માણ અને વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. કોરોના મહામારીના કારણે વિલંબિત થયેલી આ ગણતરી હવે દેશના સામાજિક અને આર્થિક વિકાસ માટે મજબૂત આધાર પૂરો પાડશે. નાગરિકો સેલ્ફ એન્યુમરેશન ફોર્મ ઘર બેઠા કેવી રીતે ભરી શકે તેની સંપૂર્ણ માહિતી લાઈવ ડેમો દ્વારા આ વિડીયોમાં સમજીશું. સૌપ્રથમ સર્ચ કરીશું સેન્સસ પોર્ટલ. સાઇટ પર ક્લિક કરીશું. નવું પેજ ઓપન થશે. તેમાં તમે ઉપર સૂચના જોઈ શકો છો કે વન હાઉસહોલ્ડ શુડ યુઝ ઓનલી વન મોબાઈલ નંબર, મતલબ કે એક પરિવારે ફક્ત એક જ મોબાઈલ નંબરનો ઉપયોગ કરવો જોઈએ. નીચે સેલ્ફ એન્યુમરેશન લોગિનનું ડાયલોગ બોક્સ આપેલ છે. તેમાં સ્ટેટ સિલેક્ટ કરીશું અને કેપ્ચા એન્ટર કરીને વેરીફાઈ એન્ડ પ્રોસીડ પર ક્લિક કરીશું. ત્યારબાદ વેલકમ ડાયલોગ બોક્સ ખુલશે. તેમાં જે માહિતી આપેલ છે તે એકવાર વાંચી લઈશું. સેલ્ફ એન્યુમરેશનનું ફોર્મ કમ્પ્લીટ કર્યા બાદ તમારા મોબાઈલ અને ઈમેલ પર જે સેલ્ફ એન્યુમરેશન આઈડી આવે તે આઈડી તમારા ઘરે જે ગણતરીદાર આવે તેમને આપવાનો રહેશે. હવે ઓકે પર ક્લિક કરીશું. જે પેજ ખુલે તેમાં ઉપર તમે રેડ અક્ષરમાં જોઈ શકો છો કે ગુજરાતમાં તારીખ 19/4/2026થી સેલ્ફ એન્યુમરેશન ફોર્મ ભરવાનું શરૂ થનાર છે. હાલ આ સાઇટ પર સેલ્ફ એન્યુમરેશન ફોર્મ ટેસ્ટિંગ બેઝ પર છે. અલગ અલગ રાજ્યોમાં જુદી જુદી તારીખે સેલ્ફ એન્યુમરેશન ફોર્મ ભરવાની સૂચના આપેલ છે. હવે પહેલા બોક્સમાં ઘરના વડાનું નામ લખવાનું રહેશે. એક વાતનું ખાસ ધ્યાન રાખશો કે જ્યારે પણ કોઈ માહિતી ભરો ત્યારે જે તે માહિતીની બાજુમાં આપેલ આઈ બટન પર કર્સર લઈ જવું અને તેની વિગતોનો અભ્યાસ કરીને પછી જ માહિતી ભરશો. અહીં ઘરના વડા એટલે ઘરમાં રહેતા સૌથી મોટી ઉંમરના વ્યક્તિ એવો નથી થતો, પરંતુ જે વ્યક્તિ ઘરકામનું સંચાલન કરતા હોય અને મહત્વપૂર્ણ નિર્ણયો લેતા હોય તેમનું નામ લખવાનું રહેશે. તે બોક્સમાં કર્સર લઈ જતા નોટિસ જોવા મળશે કે ઘરના વડાનું નામ એકવાર રજિસ્ટર્ડ થયા બાદ ચેન્જ કરી શકાશે નહીં. ત્યારબાદ મોબાઈલ નંબર એન્ટર કરીશું અને વેરીફાઈ એન્ડ પ્રોસીડ પર ક્લિક કરીશું. ઈમેલ ઓપ્શનલ છે. મોબાઈલ પર આવેલ ઓટીપી એન્ટર કરીશું અને લેંગ્વેજ સિલેક્ટ કરીશું અને વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરીશું. ત્યારબાદ જે પેજ ઓપન થશે તેમાં 5 પ્રકારની માહિતી તમારે આપવાની રહેશે, જેમાં સ્થળ સંકેતની વિગતો, વસ્તી ગણતરી ઘરની વિગતો, સામાન્ય માહિતી, સુવિધાઓ અને અસ્ક્યામતોની વિગતો આપવાની રહેશે. નીચે આપેલ બોક્સમાં જિલ્લો સિલેક્ટ કરીશું અને પિનકોડ એન્ટર કરીશું. ત્યારબાદ તમારા ગામનું નામ એન્ટર કરીને આપેલ લિસ્ટમાંથી સિલેક્ટ કરવાનું રહેશે અને શોધો પર ક્લિક કરીશું. ત્યારબાદ તમને સ્થળ મળ્યા અંગેની સૂચના મળશે કે માર્કરને તમારા ઘર પર ડ્રેગ કરો. ઓકે પર ક્લિક કરીશું. ત્યારબાદ તમને તમારા ગામ કે શહેરનો નકશો જોવા મળશે, જેમાં રેડ કલરના લોકેશન પોઈન્ટને ડ્રેગ કરીને તમારા ઘરના લોકેશન પર લઈ જવાનું રહેશે. ત્યારબાદ સાચવો અને આગળ વધો પર ક્લિક કરીશું. સ્થળની પુષ્ટિ કરવા માટેની સૂચના મળશે. તેમાં તમામ વિગતો ચકાસી લઈશું. જો બરાબર હોય તો હા પર ક્લિક કરીશું. હવે બીજા નંબરની વસ્તી ગણતરી ઘરની વિગતો ભરીશું. વસ્તી ગણતરી ઘર એટલે શું તેની માહિતી જોવા મળશે. તે સમજીને આગળ વધીશું. આગળ તમને માહિતી આપ્યા મુજબ જે પણ માહિતી ભરો
તે પહેલાં આઈ બટન પર કર્સર લઈ જઈને સમજી લઈશું અને પછી માહિતી ભરીશું. બીજા સ્ટેપમાં પ્રથમ આપેલ છે કે ઘરના ભોંયતળિયામાં મુખ્યત્વે કયો માલસામાન વપરાયેલ છે, ત્યારબાદ દિવાલમાં વપરાયેલ માલસામાન, ઘરના સીલિંગમાં વપરાયેલ માલસામાન, ઘરની સ્થિતિ, આ તમામ વિગતોના યોગ્ય વિકલ્પ સિલેક્ટ કર્યા બાદ સાચવો અને આગળ વધો પર ક્લિક કરીશું. પુષ્ટિકરણ માટે હા પર ક્લિક કરીશું. ત્યારબાદ ત્રીજું સ્ટેપ આવશે સામાન્ય માહિતી અંગેનું, જેમાં કુટુંબમાં રહેતી વ્યક્તિઓની સંખ્યા, ઘરના વડાનું નામ ગુજરાતીમાં લખવાનું છે, જાતિ, ઘરની માલિકી કોની છે, રહેવા માટે ઉપયોગમાં લેવાતા ઓરડાની સંખ્યા, પરિણીત દંપતીઓની સંખ્યા, આ તમામ વિગતોના યોગ્ય વિકલ્પ સિલેક્ટ કર્યા બાદ સાચવો અને આગળ વધો પર ક્લિક કરીશું. પુષ્ટિકરણ માટે હા પર ક્લિક કરીશું. ત્યારબાદ ચોથા સ્ટેપમાં સુવિધાઓ અંગેની માહિતી આપવાની રહેશે, જેમાં પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત શું છે, તેનું અંતર કેટલું છે, પ્રકાશનો મુખ્ય સ્ત્રોત, શૌચાલયનો ઉપયોગ, શૌચાલયનો પ્રકાર, ગંદા પાણીનો નિકાલ, સ્નાનઘરની ઉપલબ્ધતા, એલપીજી કે પીએનજીના જોડાણની ઉપલબ્ધતા, રસોઈ માટેનું મુખ્ય ઈંધણ, આ તમામ વિગતોના યોગ્ય વિકલ્પ સિલેક્ટ કર્યા બાદ સાચવો અને આગળ વધો પર ક્લિક કરીશું. પુષ્ટિકરણ માટે હા પર ક્લિક કરીશું. અને અંતિમ સ્ટેપમાં રેડિયો, ટેલિવિઝન, ઇન્ટરનેટનો ઉપયોગ, લેપટોપ, કમ્પ્યુટર, ટેલિફોન, મોબાઈલ, સ્માર્ટફોનની વિગતો, દ્વિચક્રીય વાહનોની વિગતો, ફોર વ્હીલર વાહનોની વિગતો, ખોરાકમાં લેવાતું મુખ્ય અનાજ, આ તમામ વિગતોના યોગ્ય વિકલ્પ સિલેક્ટ કર્યા બાદ સાચવો અને આગળ વધો પર ક્લિક કરીશું. પુષ્ટિકરણ માટે હા પર ક્લિક કરીશું. હવે જે પેજ ઓપન થાય તેમાં તમે જે અગાઉ 5 સ્ટેપમાં માહિતી ભરી છે કે સિલેક્ટ કરી છે તેની સંપૂર્ણ માહિતી જોવા મળશે. આ તમામ વિગતો ખાસ ચેક કરી લેશું. હવે નીચે 3 ઓપ્શન આપેલા છે, જેમાં પ્રથમ છે સંપાદન કરવા પાછા જાઓ. એટલે કે ઉપરની વિગતો ચેક કર્યા પછી તમને એમ લાગે કે કોઈ વિગત ખોટી ભરાઈ ગઈ છે અને સુધારો કરવો છે તો તમે આ વિકલ્પ પસંદ કરી શકો છો. ત્યારબાદ બીજો ઓપ્શન છે ડ્રાફ્ટ તરીકે સેવ કરો. એટલે કે હાલ તમે એવું વિચારો છો કે આપેલી માહિતીને ફરીથી શાંતિથી ચેક કરીને પછી ફાઇનલ સબમિશન આપીશું, તો તમે આ વિકલ્પ પસંદ કરી શકો છો. અને ત્રીજું ઓપ્શન છે પુષ્ટિ કરો અને સબમિટ કરો. એટલે કે તમને એમ લાગે કે આમાં વિગતો જે ભરેલી છે કે સિલેક્ટ કરેલી છે તે બરાબર છે, તો આ વિકલ્પ પસંદ કરી શકો છો. હવે હા પર ક્લિક કરીશું. હવે તમને સફળતાપૂર્વક સબમિટ થયા અંગેનો મેસેજ મળશે, જેમાં તમને સેલ્ફ એન્યુમરેશનનો આઈડી જોવા મળશે, જે તમારે ગણતરીદાર જ્યારે તમારા ઘરે આવે ત્યારે તેમને આપવાનો હોય છે. આભાર મિત્રો. તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરશો, મિત્રો સાથે શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરશો. આભાર મિત્રો.